અમદાવાદની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। 12 ડિસેમ્બર સુધીના સંજય પટોડિયા રિમાન્ડ પર રહેશે। અમદાવાદમાં જ્યાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયો અને તેમાં અલગ અલગ એજન્સી દ્વારા તપાસ થઈ રહી છે। સીઆઈડી ક્રાઇમ સતત આમાં કાર્યવાહી કરી રહ્યું છે અને વધુ એક આરોપી સંજય પટોડિયા તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી અને તેમના રિમાન્ડ મંજૂર થયા છે। 12મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે, એટલે કે 12 તારીખ સુધી સીઆઈડી અલગ અલગ બાબતોને લઈને મુદ્દે પૂછપરછ કરશે, તેમના કેટલો હિસ્સો અને કઈ રીતે આખું આ સ્કેમ ચાલી રહ્યું હતું। તપાસ કરનાર અધિકારી વીબી હાલ દ્વારા જે આરોપી ડૉક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવેલી હતી અને 24 કલાકમાં જે સહકાર નહીં મળતા વિવિધ મુદ્દાઓ સાથે રિમાન્ડની કુલ 10 દિવસની માગણી કરેલી હતી। જે અરજી અનુસંધાને આજરોજ નામદાર કોર્ટમાં સુનાવણી બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી। રિમાન્ડના જે મુદ્દાઓ જોઈએ તો જે અમદાવાદ બેરિયાટિક એન્ડ કોસ્મેટિક જે કંપની બનાવી હતી એના મૂળ સ્થાપક હાલના જે ડૉક્ટર સંજય પટોડિયા હતા। એમને 2011માં આ ખરીદી હતી અને સમયાંતરે સાહેબ એના જે ઓબ્જેક્ટની હેતુઓ બદલીને અગાઉ એમણે એશિયન બેરિયાટિક હોસ્પિટલ ચાલુ કરેલી હતી। એના પછી એમને 2021માં જે એમને બીજા ડાયરેક્ટરો સાથે મળીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલુ કરવામાં આવેલી। જે આજ દિન સુધી આ જે કંપનીના વ્યવહારો હતો એની વિગતની તપાસ કરવાની હતી। આ લોકોએ ગયા વર્ષના જે રિપોર્ટ હતા એની અંદર એમને 7 બોર્ડ મિટિંગ કરવામાં હતી। તમામ બોર્ડ મિટિંગમાં ડાયરેક્ટરો હાજર રહેતા હતા। આ બોર્ડ મિટિંગની જે મિનિટ્સ હતી એ મિનિટ્સ હજુ તપાસ અર્થે કબજે કરવાની છે। એના રિઝોલ્યુશન જે કંઈ ઠરાવો થયા હોય એની બુક હોય તો એ બુક તપાસ અર્થે કબજે કરવાની છે। સંજય પટોડિયાના જે બેંક એકાઉન્ટ્સની અંદર જે વ્યવહારો થયેલા હોય આજ દિન સુધી તો એ સીએને સાથે રાખી અને એમને સાથે રાખીને સંજય પટોડિયાને સાથે રાખીને તપાસ કરવાની હતી। એવા વિગતવારના મુદ્દાઓ અને બીજા કોઈ એક્યુઝ જે એના ડાયરેક્ટર છે કાર્તિક પટેલ અને રાજસિંહ